લાસ્ટ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીની બધી વિગતો જોઈ હતી. હવે આજે આપણે ફરીથી શું જોવાનું છે? સમાંતર શ્રેણી ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 થી સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા જો ઉદાહરણ નંબર 1 માં શું માહિતી આપી છે? એક શ્રેણી આપી છે મસ્ત મજાની. ઈ શ્રેણીમાં શું આંકડા આપ્યા છે? 2 7 12 ડેશ 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 આગળના પદ આપ્યા છે. આપણને એવું કીધું છે કે 2 થી સ્ટાર્ટ થાય છે. 2 પછી આંકડો કંઈક આવે છે 7, 7 પછી આવે છે 12, 12 પછી કંઈક ખબર પડી છે કે આમાં ગેપ કેટલો છે? 5 5 નો છે. 2 ને 5 7 થાય, 7 ને 5 12 થાય. તો 12 પછી શું આવતું હશે? 5 મૂકીને પદ આવતું હશે તો 5 મૂકીને શું આવે? 17. તો કે 17 પછી એવી રીતે ધારો કે આપણે એમ કહીએ છીએ કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, તો આવી રીતે 10મું પદ કયું હોય છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો આને સમજવાની ટ્રાય કરીએ. આના માટે મૂળભૂત વિગતો કેટલી આપણે તૈયાર કરવાની? 4 વસ્તુ. તો કે આમાં છે ને સૌથી પહેલા આપણને ખબર છે કે સૌથી પહેલા તમને એક સૂત્ર આવડવું જોઈએ. કયું? તો કે an બરાબર a plus n minus 1 કૌંસમાં d. આ સૂત્ર આવડવું જોઈએ. પછી આપણે એવી ચર્ચા કરી હતી કે આ સૂત્રમાં શું કહેવા માંગે છે? તો કે આ છે ને ઈ પદનો નંબર છે. હાલો આ દાખલા માટે કેટલામું પદ શોધવાનું છે? તો કે 10મું. તો અહીંયા an બરાબર શું આવે? a 10. બીજું a એટલે શું? a એટલે પ્રથમ પદ. આની પહેલા આપણે ચર્ચા કરી હતી. a એટલે શું થશે? શ્રેણીનું પ્રથમ પદ. આમાં સૌથી પહેલું પદ કયું છે છોકરાઓ? તો કે 2 છે એ સૌથી પહેલું પદ છે. તો આમાં a એને ધારવાનો છે. તો કે આપણા માટે રકમમાં સૌથી પહેલા લખી નાખીએ. a બરાબર શું બની જશે? 2. બીજું શું બની જશે? તો કે આપણે શું વાત કરી? an કેટલામું પદ શોધવાનું છે? 10મું. તો ચાલો an બરાબર એટલે કે a 10 આપણે 10મું પદ શોધવાનું છે. ચાલો કેટલામું પદ શોધવાનું છે? તો આને an કહેતા હતા. an બરાબર a 10 આવું કંઈક કહેતા હતા. તો હાલો તો આપણને n તરીકે શું મળી જશે? n તરીકે 10. તો આમાં રકમમાં ત્રીજી વસ્તુ n તરીકે શું મળી જશે? 10 મળી જશે. શું મળી જશે? 10. ચાલો n તરીકે 10 મળી ગયું. હવે આમાં હજી એક કઈક વસ્તુ બાકી રહે છે. શું? એને ખબર પડી કે d બાકી રહ્યું. d એટલે શું? તો કે d એટલે બે પદો વચ્ચેનો તફાવત. શેનો તફાવતની વાત કરી છે? બે પદ વચ્ચેનો તફાવત. બે પદ વચ્ચેનો તફાવત એટલે શું? બે પદ કયા કયા? તો કે પહેલું ને બીજું, બીજું ને ત્રીજું, આવી રીતે ત્રીજું ને ચોથું. બે વચ્ચે બધા વચ્ચે ગેપ કેવો હોય છે? એક સરખો હોય છે. કેટલો છે અહીંયા જુઓ. તમારે કેમ ગોતવાનો? d ગોતવો કેમ ગોતવાનો? તો કે d બરાબર સૂત્ર શું છે? આને તમે a કહો છો તો આને તમે a2 કહી શકો. તો આ રીતે લખી શકો a2 minus a. તો a2 કેટલો છે? 7. એમાંથી 2 જાય તો કેટલા વધે? 5. તો તફાવત કેટલો છે છોકરાઓ? 5 નો તફાવત છે. શું આવો જ તફાવત બીજા પદ વચ્ચે, બીજા અને ત્રીજા પદ વચ્ચે બને છે? તો કે જોઈ લઈએ. તો કે ચાલો પાછો જોઈ લઈએ. તો કે a3 minus a2 કેટલા થાય છે? 12 માંથી 7 જાય. ચાલો કેટલાનો તફાવત છે? 12 માંથી 7 જાય તો ઈ કે 5 નો તફાવત છે. ચાલો અહીંયા એવું થઈ ગયું. કેટલાનો તફાવત છે? 5 નો જ તફાવત છે. તો આપણા માટે આ શ્રેણી માટે d એટલે કેટલો થઈ જશે? 5 થઈ જશે. કેટલો થઈ જશે? 5. ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી? હા કે ના? ચાલો આને જ આપણે આમાં સૂત્રમાં મૂકી અને જવાબ લઈ આવી. જોઈ લઈએ. હાલો આપણે શું ગોતવું છે? a10. ચાલો આને ફરીથી લખી નાખીએ. a10 બરાબર a કેટલો હતો છોકરાઓ? 2. n કેટલો હતો? કેટલામું પદ શોધવાનું હતું? 10મું. તો n બરાબર 10 minus 1 કૌંસમાં d. d કેટલો છે છોકરાઓ? હમણાં આપણે વાત કરી તફાવત બધે વચ્ચે કેટલાનો છે? 5 નો. ચાલો 5. હા કે ના? હા. તો કે a 10 10મું પદ કયું હોય છે? તો કે 2 ના 2 એમનેમ વત્તા 10 માંથી 1 જાય તો 9. 9 કૌંસમાં 5. 9 પંચા 45. તો કે 2 વત્તા 45 એ 10. તો આપણા માટે 45 ને 2 કેટલા થશે? 47. તો કે a 10 બરાબર જવાબ આવશે 47. એટલે કે આપણો જવાબ શું થઈ જશે? આપેલી શ્રેણી માટે તેથી કરીને લખી નાખવાનું. તો કે તેથી આપેલ શ્રેણી માટે, આપેલ
શ્રેણી માટે 10મું પદ કયું હશે છોકરાઓ? 47 હશે. ચાલો આ 2 માર્કનો દાખલો પૂરો થઈ ગયો. આ દાખલો બેઝિક મેથ્સ વાળાને, ફરીથી બોલું છું, બેઝિક મેથ્સ વાળાને આ દાખલો વિભાગ બી માં આવશે. આ જ રીત, બીજું કાંઈ નહીં, આ જ રીત કરવાનું. આવું આપ્યું હશે, ગમે એ પદ પૂછ્યું હશે, સૂત્ર યાદ મૂકવાનું, ખાલી ઓળખતા આવડવું જોઈએ. 2 માર્કનો દાખલો છે, 2 માર્ક રોકડા મળી જાય વિભાગ બી માં. અને બીજું, આમાં શ્રેણી કેવી હોય? કાં તો ચડતા ક્રમમાં હોય, કાં તો શ્રેણી કેવી હોય? ઉતરતા ક્રમમાં હોય. તમને 2 રીતના દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું એટલે 2 રીતના દાખલા આવડી જશે. પેલા દાખલાને ખબર પડી, ફરીથી પાછું રિપીટ કરું છું. આ બધાય વચ્ચે ગેપ કેટલો છે એ આપણો થઈ જશે ડી. ડી કેટલો છે? 5. બીજું, આ શ્રેણીનું સૂત્ર છે, શ્રેણીના સૂત્રની અંદર એ લખવાનો છે. એ એટલે પહેલું પદ કયું છે? 2. તો કે 2 મૂકા. કેટલામું પદ શોધવાનું છે? nમું પદ શોધવું છે. nમું પદ શોધવાનું સૂત્ર આપણે અહીં લખ્યું હતું. nમું પદ એટલે 10મું પદ. તો n બરાબર કેટલા આવશે? 10. કેટલામું પદ ગોતીએ છીએ? તો કે 10મું. તો એને કહેવાય, આને જો a કહેતા હોય, આને a2 કહેતા હોય, આને a3 કહેતા હોય, તો 10મું પદ ગોતવું છે. તો અહીંયા an એટલે કેટલા કહેવા છે? a10. તો a10 તો ગોતવાના છે એટલે એને આપણે કરતા કરી નાખ્યા. કરતા કરીને a10 બરાબર આપણને છેલ્લે શું મળે છે? 47. તેનો મતલબ એવો થયો 10મા પદનો જવાબ એટલે કે આપણને અહીંથી આમ 10મું પદ કયું હશે? 47 હશે. ચાલો ડન. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે.